વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. આપણે પહોંચી ગયા દવા લેવા માટે. સવારમાં આપણી મમ્મીની હતી દવા, એટલે પછી આપણે વયા જઈએ શોપ પર. જોઈ લો, શોપ પર પહોંચી ગયા, જલ્દી ખોલી નાખ્યો. હવે આપણે પછી ફટ કરતી દુકાન ખોલી નાખીને પછી આપણે ચડી ગયા કામ પર. થોડોક કલર મારો નતો આજે, તો થોડોક કલર મારી દઈએ દુકાનમાં, આપણે પોતે જ મારી દઈએ. બીજું હું કલર નાખીને પછી આ કઈક પાણી નાખવાનું આવે, કયું પાણી છે મને કમેન્ટમાં કહેજો જરીક. અને પછી કલર મારવાની મામાએ શરૂઆત કરી દીધી છે, જોઈ લો. અને પછી વારીભાઈ આવી ગયા થોડીક સલાહ દેવા માટે. જોઈ લો કે આ રીતના કલર ન મરાય, આમ મરાય. જોઈ લો, એ મારશે કલર. જો એમ કે આ રીતના કલર મરાય. અને પછી આપણે કલર મારવા માંડ્યા હતા એટલી વારમાં તો પછી જયેશભાઈ એમ કે જો આ રીતના કલર મરાય. એ પછી એને પણ થોડીક સલાહ આપી દીધી આપણને. પછી આપણે કલર મારી દીધો આપણે. જોઈ લો, ફાઇનલી કલર થઈ ગયો છે રેડી. જોઈ લો એકદમ કમ્પ્લેટ. અત્યારે અડધામાં જ માર્યો છે, પછી બીજામાં મારી દેવું. અને પછી આપણે કલર મારીને દુકાન કરી દીધી બંધ. જોઈ લો, બપોરનો ટાઈમ થઈ ગયો હતો, પછી આપણે દુકાન કરી દીધી બંધ. અને આ ભાઈ આપણને મળવા આવી ગયા હતા, તો આપણે થોડી વાર મળીને ભાઈને વયા જાય આપણે ઘર તરફ જવા માટે. અને પછી આપણે બહાર જવાનું હતું, આપણે વયા ગયા બૂટ લેવા માટે. ફટાફટ આપણે બૂટ લઈ લીધા જલ્દી. જોઈ લો, આપણે બૂટ લઈ લીધા અને હવે આપણે પછી વયા જઈએ શોપ. અને પછી આપણે નીકળી ગયા શોપ તરફ જવા માટે. એટલી વારમાં પછી આ ભાઈ તો જો ધડાધડી બોલાવી દીધો કેળામાં. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, આઠ કેળા ખાઈ ગયા. જોઈ લો, એક ની અરે આઠ કેળા ખાઈ ગયા. જોઈ લો, આ ભાઈ કેળા ફોલીને દેવા જ માંડ્યો હતો. પણ આદિલભાઈ डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन. અને પછી આપણે દુકાનનું પણ એક નાનું અમથું શૂટ લઈ લીધું. જોઈ લો, કમ્પ્લીટ કલર થઈ ગયો હતો, બધી ટાંગણી પણ કમ્પ્લીટ કરી નાખીને પછી આપણે થોડીક વાર થઈને કરી દીધી દુકાન બંધ. એટલે આ ભાઈ દુકાન બંધ કરી, આ ભાઈ જો ઘોડિયા રમત કરવા અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. હજી આપણે જવાનું છે બહાર, એટલે ચલો તમને બતાવી દઉં કઈ બાજુ જાઉં છું ને. અને આપણે પછી જો રસ્તામાં આપણે બસ પાસે પહોંચીને આપણે થોડીક સિંગે લઈ લીધી તાજી ગરમા ગરમ. જોઈ લો, કાઢે જ છે હજી તો. આપણે પછી સિંગ લઈ લીધી થોડીક. જોઈ લો કે જોરદાર રીતે કાઢે છે. આપણી બસ ફાઇનલી ઉપડી ગઈ છે. ચલો તો હું અચાનક ક્યાં જાઉં છું જોવા માટે, પછી ફોલો પણ કરતા જજો તમારા ભાઈને.